કરવાનું છે। આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં જે ચેપ્ટર 4 ચાલે છે દ્વિચલ સુરેખ સમીકરણ, તેમાં આપેલ સમીકરણનું એક ચલ અને દ્વિચલમાં ભૌમિતિક નિરૂપણ શીખવાનું છે। હવે શબ્દ એ આવે કે ભૌમિતિક નિરૂપણ એટલે શું? તો કે ભૌમિતિક નિરૂપણ એટલે કે આલેખ ઉપર તે બિંદુનું નિરૂપણ કરવું। બરોબર છે। આપણે લાસ્ટ જે લેક્ચર જોયો તેમાં બિંદુઓનો ઉકેલ ગોતવાનો અને એ ઉકેલને આલેખ ઉપર દર્શાવતા શીખ્યું। બરોબર છે કે કોઈ એક સમીકરણ આપ્યું હોય દ્વિચલ સુરેખ સમીકરણ, તેમાં x ની કિંમત ધારો અથવા તો y ની કિંમત ધારો, એના આધારે તમને જે ધાર્યું હોય એના વિરુદ્ધ ચલ મળે। જેમ કે x ધાર્યું તો y ની કિંમત મળે, y ધાર્યું તો x ની કિંમત મળે। આ જે બિંદુઓ મળી જાય તો તેનો આપણે આલેખ ઉપર શું કરતા હતા? નિરૂપણ કરતા હતા। તો સેમ આવું કરવાનું છે, પણ એક ચલ અને દ્વિચલમાં શું તફાવત છે તે જોઈએ। ધારો કે તમને સમીકરણ આપ્યું છે 2x 5 0। હવે તમે જુઓ કે આમાં એક જ ચલ છે, બે ચલ છે નહીં। તો આનું આલેખ ઉપર અને એક ચલ ઉપર કઈ રીતે નિરૂપણ કરવું જોઈએ? તો પહેલા જોઈએ કે એક ચલ ઉપર નિરૂપણ કઈ રીતે કરવું। તો જે પણ સમીકરણ આપ્યું હોય તેમાં જે ચલ હોય, એમાં કેટલા ચલ છે? તો એક ચલ છે। તો એ ચલને કરતા બનાવો। તો કરતા મેં શું થશે? તો કે 2x બરાબર પહેલા +5 આ બાજુ થઈ જશે -5। તો x બરાબર આ બગડો જે છે ક્યાં ગયો? છેદમાં જશે। તો -5 ના છેદમાં 2। તો શું કહેવાય? તો કે -2.5। તો x ની કિંમત શું આવી? -2.5। હવે આપણે જોઈએ કે એક ચલમાં નિરૂપણ કઈ રીતે કરવું। એક ચલમાં નિરૂપણ, તો એક ચલમાં નિરૂપણ કરવું એટલે કાંઈ નહીં, માત્ર સંખ્યા રેખા ઉપર જે આંકડો આવ્યો હોય તેને દર્શાવવો એક ચલમાં નિરૂપણ। બરોબર છે। સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખામાં વચ્ચે શું આવી ગયું કે 0 1 2 3 4 5। આ બાજુ આવે તો શું આવે? તો કે -1 -2 -3 -4 -5। આપણે કોને દર્શાવવું છે? તો કે x બરાબર આપણી કિંમત શું આવી? તો -2.5। તો -2.5 ક્યાં આવશે? તો કે -1 -2 અને -3 તો વચ્ચે આવશે। તો અહીંયા આપણું છે આવશે x બરાબર -2.5। તો આ એક ચલમાં બિંદુનું નિરૂપણ થઈ ગયું। બહુ સિમ્પલ છે। જે સમીકરણ આપ્યું હોય તે સમીકરણમાં x ચલ હોય તો x ચલ, y ચલ હોય તો y ચલ, તેને સંખ્યા રેખા પર દોરીને તે બિંદુનું ત્યાં જે માપમાં હોય તે માપમાં તે બિંદુનું આલેખન કરવું, એટલે કે એક ચલમાં નિરૂપણ કહેવાય। હવે જોઈએ દ્વિચલ। તો દ્વિચલમાં જેમ અગાઉ આપણે લેક્ચરમાં જોયું હતું આલેખ ઉપર દર્શાવવાનું, x ની કિંમત ધારો તો y મળે, y ની કિંમત ધારો તો x મળે, તેવું તે સેમ પ્રોસેસ કરવાની, પણ આમાં શું કરવાનું? તો કે આલેખ ઉપર કરવાનું। તો જોઈએ કે દ્વિચલમાં નિરૂપણ કઈ રીતે કરવું, દ્વિચલ અથવા તો બે ચલ। હવે આપણું સમીકરણ શું છે? તો 2x 5 બરાબર 0। આવું સમીકરણ છે કે 2x 5 0। હવે તો કે આમાં તમે x ની કિંમત આપણે શું આવી? તો કે x ની કિંમત આમાં તમે જો તો x બરાબર પહેલા -5, x ને કરતા પડો તો -5 ના છેદમાં 2। તો x બરાબર શું હતું? -2.5। આપણે x ચલમાં આવ્યું છે। હવે દ્વિચલમાં શું હતું કે x ની કિંમત ધારો તો y મળે અને y ની કિંમત ધારો તો x મળે, પણ આમાં તમે જોવો છો કે આ સમીકરણમાં x -2.5 મળે પણ y છે નહીં। તો જો આવું છે કે ધારો કે y બરાબર 0 હોય તો સમીકરણમાં y ની કિંમત તો છે જ, તો શું મળશે? તો કે x બરાબર -2.5 જ છે। બરાબર। તો ઉકેલ શું થશે? કે 0 -2.5 સોરી -2.5 અને 0 પહેલા x પદ અને પછી y વાળું પદ। એ જ રીતે જોઈએ તો y બરાબર 1 ધારો કે y બરાબર 1 લેતા, તો y બરાબર 1 લો તો પણ આ સમીકરણમાં કે y છે નહીં, તો y મૂકવાનો આવે નહીં। તો આ શું થશે? તો કે x બરાબર તો -2.5 જ છે, તો ઉકેલ થશે -2.5 અને 1। બરાબર છે। કોઈ પણ કિંમત ધારી શકો પણ તેને મૂકવાની, એક ઉકેલ તો તમારી પાસે ઓલરેડી હોય જ છે, કારણ કે એક જ ચલ છે। જો બે ચલ હોત તો એક કિંમત ધારો અને બીજી કિંમત મળે। હવે તમને બે ઉકેલ મળી ગયો, આ બંને ઉકેલને આલેખ ઉપર આપણે શું કરશું? હવે નિરૂપિત કરશું। તો આપણે જાણીએ છીએ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, વચ્ચે શું આવે? તો 0, આ બાજુ 1 2 3 ધન આંકડાઓ આવે, આ બાજુ -1 -3 ઋણ આંકડાઓ, ઉપર જતા પાછા ધન આંકડાઓ અને નીચે પાછા કેવા આંકડાઓ છે? તો કે ઋણ આંકડાઓ। હવે નિરૂપણ એમ કરવાનું છે તો કે -2 અને 0। તો -2.5 ક્યાં છે? તો આપણે જોઈએ છે કે આ x અક્ષ ઉપર જોવાનું છે અને y અક્ષ ઉપર જોવાનું છે। તો x અક્ષ ઉપર -2.5 ક્યાં આવે? તો કે 2 અને 3 ની વચ્ચે અહીંયા આવશે, અને 0 એટલે અહીંયા બિંદુ કયું આવશે આપણું? -2.5 આ બિંદુ આવશે।
-2.5 અને 0. હવે જોઈએ કે -2.5 અને 1 તો -2.5 તો x અક્ષ ઉપર અહીંયા જ આવે અને 1 એટલે ક્યાં જવું પડે ઉપર જવું પડે તો બીજું બિંદુ ક્યાં થશે અહીંયા -2.5 અને 1 તો આ બે બિંદુ છે ઉપર નીચે આવી ગયા તો આ બિંદુનું શું થઈ ગયું નિરૂપણ થઈ ગયું આ દ્વિચલમાં થયું આ એક ચલમાં થયું બહુ સિમ્પલ છે એક ચલમાં જ્યારે આપ્યું હોય ત્યારે જે ચલ આપ્યું હોય તેને કરતા બનાવવાનો કરતા બનાવ્યા બાદ જે કિંમત મળે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની અને દ્વિચલમાં શું કર્યું તો કે એ સમીકરણમાં કોઈ પણ કિંમત ધારવાની x આપ્યો તો y ધારવાનો અહીંયા આપણે x આપ્યો તો શું ધાર્યું આપણે y 0 ધાર્યો y 1 ધાર્યો કોઈ પણ ધારી શકો કાંઈ ફરક પડે નહીં જે ધારો તે ઉકેલ ઘરમાં મૂકવાનું બાકી એક જવાબ તો તમારી પાસે તૈયાર જ હોય 2.5 કે જે હોય તે બિંદુને આલેખ ઉપર નિરૂપિત કરવાનું એટલે કે આલેખ ઉપર દ્વિચલમાં નિરૂપણ થઈ ગયું આ સ્વાધ્યાય 4 માં જે 4.3 સ્વાધ્યાય છે તેમાં આ દાખલાઓ છે બહુ જ ઈઝી છે હવે એક દાખલો એવો શીખવાનો છે આપણે કે જે વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે જે બધાથી યુનિક છે આ ચેપ્ટર પર ડિપેન્ડન્ટ પણ એ દાખલો બહુ જ સારો છે અને ગણવામાં પણ બહુ ઈઝી છે હવે દાખલાનો અભ્યાસ કરીએ હવે વિદ્યાર્થીઓ ખૂબ અગત્યનો દાખલો છે 9મા ધોરણનું જે ચેપ્ટર 4 ચાલે છે તેમાં કે યુએસ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે આ તો આપણને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓને કે ભારત દેશમાં તાપમાન શેમાં માપીએ છીએ તો કે સેલ્સિયસમાં પણ જે યુએસ છે કેનેડા છે ઇંગ્લેન્ડ છે આ બધા દેશોમાં તાપમાન છે ફેરનહીટ એકમમાં માપવામાં આવે છે તો ફેરનહીટ અને સેલ્સિયસ આ બંને એકમમાં ફેર શું છે તેને દર્શાવતું એક સમીકરણ છે F = 9/5 × C + 32 એટલે કે ફેરનહીટ કેટલું હોય તો કે જે સેલ્સિયસ છે એને ગુણ્યા 9/5 કરો અને એમાં 32 ઉમેરો ત્યારે તમને શું મળે તો કે 1 ફેરનહીટ જેટલું તાપમાન મળે તો આ જે સમીકરણ છે આ સમીકરણના આધારે 5 સવાલ આપ્યા છે તેના જવાબ દેવાના છે તો જોઈએ પહેલો સવાલ કે આપેલ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ તાપમાન લઈને આલેખ દોરો તો x છે ને શું લેવાનું છે આપણે સેલ્સિયસ એટલે કે જે c છે એને x કહેશું અને ફેરનહીટ ઉપર લેવાનું છે આપણે y અક્ષ એટલે કે f ને લેશું y તો આપણું સમીકરણ શું થશે તો કે y = 9/5 x + 32 બરોબર છે જ્યાં ફેરનહીટ છે તો એને x અક્ષ ઉપર એટલે આપણે x લીધું સેલ્સિયસ છે તો એને શું કીધું આપણે સેલ્સિયસ ને x અક્ષ ઉપર એટલે કે x લીધું ફેરનહીટ ને y અક્ષ ઉપર એટલે f તરીકે શું લીધું આપણે y તો આપણું દ્વિચલ એક સમીકરણ થઈ ગયું હવે આ સમીકરણને આપણે શું કરવાનું છે તો કે આલેખ ઉપર દોરવાનું છે આલેખ ઉપર દોરતા તો આપણને આવડે છે કે બે બિંદુ ધારો એટલે બીજું બિંદુ મળે પરંતુ આમાં તમે જુઓ તો y અને x છે એનો મતલબ શું છે કે f અને c તો હવે તમે જાણકારી માટે છે બાકી આનું નામ શું છે તો કે f છે અને અહીંયા છે c બરાબર છે માત્ર જાણકારી માટે તમને કીધું કે x અને y હવે તો કે તમારે f ગોતવું છે તો c ની કિંમત તો મૂકવાની પણ c ની કિંમત તમે કેવી મૂકશો તો કે જેવો આની સાથે ગુણાકાર થાય તે મુકાય 1 2 કે 3 પણ મુકાય પણ શું થાય અપૂર્ણાંકનો ગુણાકાર કરવો ત્યાં અઘરો પડે તો જોઈએ કે આપેલા સવાલ માટે કે ધારો કે c બરાબર પહેલા આપણે શું લેશું તો કે 0 લેતા તો f બરાબર શું સમીકરણ છે તો કે 9/5 c ની જગ્યાએ શું મૂકશું આપણે 0 + 32 તો f બરાબર શું થશે તો કે 9/5 નો 0 સાથે ગુણાકાર શું થઈ જશે 0 + 32 તો f બરાબર શું થઈ ગયું તો 32 તો ઉકેલ શું થયો આપણો તો કે પહેલા આપણે f લખીએ ને પછી c લખીએ તો f તરીકે 32 અને c તરીકે શું આવ્યું આપણે 0 હતું બરાબર છે પરંતુ હવે આપણે ધાર્યું તો શું તો કે x અક્ષ ને સેલ્સિયસ અને y અક્ષ શું ધાર્યું તો આપણે ફેરનહીટ તો આપણો y અક્ષ છે ને આપણો x અક્ષ તો આવું લખતા છીએ નહીં અને સુધારી કેવું લખવું પડશે આપણે તો કે પહેલા 0 આવે ને પછી 32 આવે સેલ્સિયસ માં 0 ફેરનહીટ માં 32 બરાબર છે તો આ આપણે લખી નાખ્યું હવે શું કરવાનું છે આપણે તો કે હવે એક બિંદુ ગોતું આલેખ ઉપર તો આપણે મિનિમમ કેટલા બિંદુઓ જોઈએ તો કે બે બિંદુઓ જોઈએ તો ધારો કે બીજું બિંદુ c તરીકે આપણે ધારશું હવે જો c તમે એક ધારો તો 9/5 ગુણ્યા 1 એટલે એમ છે +32 તો અપૂર્ણાંક આવે એના કરતા c અહીંયા એવો ધારો કે જે 5 સાથે ઉડે તો c બરાબર શું ધારશું આપણે 5 ધારશું c બરાબર 5 લેતા તો શું થશે તો કે f બરાબર 9/5 c ની કિંમત મૂકશું આપણે ખાલી 5 + 32 તો 5 5 ઉપર શું થશે કેન્સલ તો f બરાબર 9 + 32 તો f બરાબર શું થયું 41 તો આપણો જે ઉકેલ લખીએ છીએ તે શું લખીએ છીએ તો કે
32 અને 0 જેવું અહીંયા હતું તો અહીંયા 41 ને 5 થશે પણ પહેલા શું લખવાનું છે આપણે તો કે સેલ્સિયસ એટલે કે x તો c બરાબર શું છે આપણું 5 અને ફેરનહીટ એટલે કે y અક્ષ તો y તરીકે આપણે શું લખીએ છીએ 41 તો સેલ્સિયસ અને આ ફેરનહીટ બરાબર છે તો આ બંને ઉકેલ મળી ગયા એક ઉકેલ 0 32 અને બીજો 5 અને 41 તો આને આપણે આલેખ ઉપર દર્શાવવા આલેખ ઉપર તમને દર્શાવતા વિદ્યાર્થીઓ આવડે છે કે x અક્ષ લખો y અક્ષ લખો વચ્ચે 0 ઉગમ બિંદુ હવે બિંદુ છે 0 32 તો તમારે શું કરવું તો ઘણા વિદ્યાર્થીઓ 32 કીધું એટલે 1 થી 32 સુધી લખે 1 થી 32 લખવાની જરૂર નથી આપણે x અક્ષ ઉપર 0 છે y અક્ષ ઉપર 32 છે તો જો આ 0 છે અહીંયા હવે 32 જવું છે તો તમારે કઈ 1 2 3 અને 32 જવાની જરૂર નથી જ્યારે મોટા આંકડાઓ આવે 40 42 કે 50 6 ત્યારે શું કરશું તો કે 0 પછી અહીંયા તમે 2 2 5 5 તો કે 5 10 15 20 25 30 અને 35 આવા બિંદુ લઈ શકો તો 2 4 6 8 10 એવા પણ લઈ શકો હવે 0 થી 32 છે તો 0 થી 32 ક્યાં છે તો કે x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર ક્યાં જોવાનું છે આપણે તો કે 32 ઉપર તો 30 અને 35 તો વચ્ચે 32 અહીંયા આવશે તો આ બિંદુ શું આવું તો કે 0 અને 32 બરાબર છે આ પહેલો બિંદુ બીજું બિંદુ શું છે તો કે 5 અને 41 5 આપણે x અક્ષ ઉપર જવાનું છે 41 આપણે y અક્ષ ઉપર જવાનું છે તો x અક્ષ ઉપર 5 અહીંયા હોય 1 2 3 4 અને 5 હવે જે બિંદુ છે 5 તો આપણે શું છે તો 5 થી 41 તો 5 ને આપણે x ઉપર લઈશું 41 ને આપણે y અક્ષ ઉપર લઈશું તો 5 આ x અક્ષ થી y 41 સુધી જવાનું છે તો 5 થી 41 ક્યાં આવશે વિદ્યાર્થીઓ કે 40 ની ઉપર તો આ શું થઈ ગયું 5 અને 41 તો આપણને બિંદુનું શું થઈ ગયું નિરૂપણ થઈ ગયું તો આ રીતે બે અથવા ત્રણ બિંદુઓ લઈને આપણે નિરૂપણ કરવાનું હોય છે બહુ સિમ્પલ છે જે સમીકરણ છે તેમાં x અક્ષ તરીકે આપણે જે છે સેલ્સિયસ કીધું છે y અક્ષ તરીકે ફેરનહીટ કીધું છે તો આપણે જે સમીકરણ બનાવીએ છીએ તો y બરાબર શું થશે x થશે અહીંયા y તો f ની કિંમત ધારો તો c મળે c ની કિંમત ધારો તો f મળે પણ c ની કિંમત કેવી ધારવી તો કે એવી કિંમત ધારવાની કે જેનાથી અપૂર્ણાંક છે તે સોલ્વ કરવામાં ઈઝી તમે 0 ધાર્યું તો અપૂર્ણાંક શું થઈ ગયો 0 થઈ ગયો અને c બરાબર 5 ધાર્યું તો 5 5 શું થઈ ગયા કેન્સલ થઈ ગયા એટલે 9 જ વધ્યા બરાબર અથવા 1 અને 2 ધારો તો પણ વાંધો નહીં પણ 1 અને 2 ધારશો તો અપૂર્ણાંક શું આવશે આ બધો અઘરો આવશે અપૂર્ણાંકને આલેખ પર દર્શાવવું થોડું મુશ્કેલ પડી છે તો આ રીતે પહેલો જે આપણે સવાલ પૂછ્યો છે તેનો જવાબ પૂરો થાય છે બીજો સવાલ જોઈએ કે જો સેલ્સિયસમાં તાપમાન 30 અંશ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય બરોબર છે શું છે કે સેલ્સિયસમાં તાપમાન કેટલું લેવાનું કીધું છે તો 30 અંશ કે c બરાબર જો 30 અંશ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું થાય એટલે કે f બરાબર કેટલું થાય તો જે આપણું મેન સમીકરણ જે છે એમાં સેલ્સિયસ જે કેટલું મૂકશું આપણે 30 મૂકશું તો f બરાબર 9/5 c ની કિંમત કેટલી મૂકશું આપણે તો c બરાબર મૂકશું આપણે 30 + 32 બરાબર છે હવે છેદ કરો તો 5 6 30 6 9 શું થશે તો કે 54 + 32 તો જવાબ શું થશે તો કે 4 ને 2 6 5 ને 3 8 તો ફેરનહીટમાં કેટલું થશે તો કે 86 અંશ ફેરનહીટ જ્યારે સેલ્સિયસમાં માપ 30 હોય ત્યારે ફેરનહીટમાં માપ કેટલું કહેવાશે વિદ્યાર્થીઓ તો કહેવાશે 86 હવે એ જ રીતે બીજો જુઓ તેમાં કીધું છે કે જો ફેરનહીટ 95 હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય તો એમાં પણ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ જે આપણે સોલ્વ કરીએ છીએ કે ફેરનહીટ હવે આપ્યું છે આપણને 95 તો f બરાબર જો 95 હોય તો c બરાબર કેટલું થાય બરાબર છે તો સમીકરણ આપણું જે છે મુખ્ય સમીકરણ તેમાં f ની જગ્યાએ આપણે શું મૂકશું આપણે 95 મૂકશું તો f તરીકે આપણે મૂકશું 95 બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32 હવે સમીકરણ ઉકેલશું તો સૌપ્રથમ શું કરે તો સૌપ્રથમ આ 32 છે તેને આ બાજુ આવવા દે શું થઈ જશે તો માઈનસ થઈ જશે તો 95 - 32 બરાબર શું વધ્યું તો કે 9/5 ગુણ્યા c તો 32 95 માંથી જાય તો શું બચશે તો વચ્ચે 3 અને 6 63 બરાબર 9/5 ગુણ્યા c હવે શું થશે તો કે આ 5 જે છેદમાં છે તેનો ગુણાકાર અંશ સાથે થશે અને અંશમાં જે 9 છે તે ક્યાં આવશે છેદમાં આવશે તો 63 ગુણ્યા 5 છેદમાં 9 બરાબર c છેદ ઉડે 9 7 63 અને 7 5 35 તો c ની કિંમત કેટલી તો કે 35 અંશ સેલ્સિયસ તો જો જ્યારે સેલ્સિયસ 30 હતું તો ફેરનહીટ 86 હતું
અને જ્યારે ફેરનહીટ 95 તો ત્યારે સેલ્સિયસ કેટલું આવ્યું 35 સેલ્સિયસ આવ્યું ઓકે હવે વિદ્યાર્થીઓ ચોથો સવાલ જો કે જો તાપમાન 0 સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટમાં કેટલું કહેવાય અને જ્યારે તાપમાન 0 ફેરનહીટમાં હોય તો સેલ્સિયસમાં કેટલું જોઈએ તો સેલ્સિયસ જ્યારે 0 હોય તો ફેરનહીટ કેટલું કહેવાય તો F બરાબર કેટલું બરોબર છે પછી સવાલ એવો છે કે જો સર 0 ફેરનહીટમાં હોય તો સેલ્સિયસમાં કેટલું કહેવાય તો F બરાબર જ્યારે 0 હોય તો C બરાબર કેટલું કહેવાય આ બંને આપણે આ સમીકરણમાં કિંમત મૂકીને મેળવીશું તો સમીકરણ શું છે તો કે F બરાબર 9/5 C + 32 તો આના માટે જોઈએ તો C બરાબર શું છે સેલ્સિયસ 0 તો શું થશે તો કે 9/5 ગુણ્યા 0 + 32 તો F બરાબર ગુણાકાર 0 સાથે શું થશે અપૂર્ણાંક તો કે 0 + 32 તો F બરાબર કેટલું આવ્યું 32 તો મતલબ શું થયો કે જ્યારે સેલ્સિયસ 0 હોય તો ફેરનહીટ કેટલું હોય 32 હોય એ જ રીતે ફેરનહીટ 0 હોય ત્યારે સેલ્સિયસ કેટલું હોય એ જોઈએ તો સમીકરણ તો આ છે આપણું મેં કે 9/5 એને ગુણ્યા C + 32 હવે F શું મૂકશું આપણે તો કે 0 મૂકશું 9/5 ગુણ્યા C + 32 હવે પહેલા આપણે 32 જે આ બાજુ પ્લસ છે ને આ બાજુ લઈએ કારણ કે કોને કરતા બનાવવાનો છે આપણે તો C ને બનાવવાનો છે તો 0 - 32 બરાબર 9/5 ગુણ્યા C તો 0 માંથી 32 જાય તો શું વધે તો કે -32 હવે જે છેદમાં 5 છે તે ગુણાકારમાં જાય તો શું થઈ ગયું ઉપર 5 ગઈ ગયા એના છેદમાં શું આવ્યું તો છેદમાં 9 બરાબર શું વધ્યું C આનો ગુણાકાર કરો તો 2 5 10 વધી પડે 1 5 3 15 ને 1 16 તો -160 ના છેદમાં શું આવશે 9 સેલ્સિયસ તો આ તમારો સેલ્સિયસમાં જવાબ આવ્યો હવે તમે આને પોઈન્ટમાં કાઢીને જવાબ લાવો તો પણ વાંધો નહીં અથવા આમ લેવા દો તો પણ વાંધો નથી તો તમે જોઈ શકો છો કે જ્યારે સેલ્સિયસ 0 હોય ત્યારે ફેરનહીટ 32 આવે પણ જ્યારે ફેરનહીટ 0 હોય ત્યારે સેલ્સિયસમાં માપ છે એ વધારે આવે છે 32 કરતા બરોબર છે હવે એની કમ્પેરિઝન એટલે કહી શકીએ હવે જે છેલ્લો સવાલ છે કે ફેરનહીટ અને સેલ્સિયસ તાપમાન સમાન ક્યારે સંખ્યાત્મક રીતે સમાન ક્યારે મીન્સ કે કયો આંકડો એવો છે કે જ્યારે ફેરનહીટ પણ એક સરખું હોય અને સેલ્સિયસ પણ એક સરખું તો આ આંકડો યાદ રાખજો વિદ્યાર્થીઓ આ જે આંકડો છે તે -40 છે કયો છે -40 આંકડો જેવો છે કે જે સેલ્સિયસમાં પણ એટલો હોય અને ફેરનહીટમાં પણ એટલો હોય આપણે ચેક કરી લઈએ કે સમીકરણમાં ધારો કે C બરાબર -40 લખો સમીકરણમાં C -40 લખો એટલે આ સમીકરણ જે છે F બરાબર 9/5 અને ગુણ્યા C તરીકે -40 + 32 તો જો છેદ ઉડે છે 5 8 40 તો શું થયું 9 ગુણ્યા -8 તો થશે -72 + 32 હવે તમે જાણો છો કે -72 + 32 શું થયું કે -40 તો જો વિદ્યાર્થીઓ કે જ્યારે C બરાબર -40 હતા ત્યારે F બરાબર શું આવ્યું -40 તો માત્ર આ આંકડો જે કેવો છે કે જ્યારે બંનેના જવાબ એક સમાન સંખ્યાત્મક રીતે આવે છે તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં ખૂબ મહત્વનો અને ખૂબ લાંબો દાખલો હતો જે આપણે વાર્ષિક પરીક્ષામાં વારંવાર પૂછતા હોઈએ છીએ તો ખાસ તૈયારી કરજો એક્ઝામ્પલની આપણે આ ચેપ્ટરને વિરામ આપીએ છીએ આ ચેપ્ટરમાં મુખ્ય કાંઈ નથી માત્ર ઉકેલ શોધવાના છે અને એ ઉકેલ શોધ્યા બાદ તેનું સંખ્યા રેખા ઉપર કે આલેખ ઉપર નિરૂપણ કરવાનું આવે છે જો કોઈને કંઈ તકલીફ હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો અથવા તો સ્કૂલ પર આવીને ગમે ત્યારે મળી શકો છો